टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત હવે વડોદરાની કે જ્યાં સમા વિસ્તારમાં પાણીના કકડાટ મુદ્દે સ્થાનિકોએ વિરોધ કર્યો। અનેક વખત રજૂઆત થઈ પણ ત્યારબાદ પણ પાણીનો કકડાટ ઓછો નથી થતા તેમણે દેખાવો કર્યા। અહીં થાળી વેલણ વગાડી માટલા ફોડી પાણીની માંગણી કરવામાં આવી અને ભારે સૂત્રોચ્ચાર કરાયા। છેલ્લા 2-3 મહિનાથી પાણીના પ્રશ્નનું નિરાકરણ નહીં આવતા સ્થાનિકો હવે આકરા પાણીએ થયા છે। પોલીસે આ પ્રદર્શનકારી મહિલાઓને રોકતા ઝપાઝપી પણ થઈ હતી। પોલીસે પ્રદર્શનકારી મહિલાઓની અટકાયત કરી છે। વડોદરા શહેરમાં સમા વિસ્તારમાં મહિલાઓ દ્વારા પોયાના પાણીને લઈને જે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે તેને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। આ વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થાનિક પોલીસ પહોંચી હતી અને મહિલાઓને ટોર્ચર કરવાની શરૂઆત કરી હતી। જે રીતની વાત કરવામાં આવી રહી છે કે મહિલાઓ દ્વારા અવારનવાર અનેક વખત સ્થાનિક કાઉન્સિલરોને રજૂઆત કરી હોવા છતાં પોલીસ દ્વારા મહિલાઓને અત્યારે વિરોધ પ્રદર્શન કરતા અટકાવવામાં આવી રહ્યા છે। જે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે તેની અંદર ચોક્કસથી કહી શકાય કે મહિલાઓ પર પોલીસ દ્વારા દમન વિતાવવામાં આવી રહ્યું હોય તેવી પરિસ્થિતિ છે। સ્થાનિક મહિલાઓ હાજર છે, તેમની સાથે વાત કરીશું કે આપ જે રીતે રજૂઆત કરી રહ્યા હતા, આપનું જે માંગણી વાત કરી રહ્યા હતા તેની વચ્ચે જે રીતે પોલીસ આવી અને આપની સાથે કયા પ્રકારનું વર્તન કરી રહી છે? કોઈ પાણી માંગે એ ગુનો નહીં, ઉનાળો છે તો શું આ લોકોને દરસે મારવાના છે કે જીવ ગુમાવવાનો છે? આ લોકો કોઈ ગુનો કર્યો નથી, પાણી માંગે છે તો પાણી આપો, તો પોલીસ લોકો આ કરે છે કોઈ એ છે એમનું? પાણી માંગી રહ્યા છો, થાળી અને વેલણ વગાડી રહ્યા છો, પોલીસ દ્વારા આપને અટકાવવામાં આવી રહ્યા છે। પીવાનું પાણી પણ નથી આવતું। હવે ઉનાળાની સિઝન છે, અત્યારે કેટલી તકલીફ પડે, તમે પીવાનું પાણી પણ કઈ નહીં, બસ અમને પાણી આપો, અમારે બીજું તમને પોલીસે કોને બોલાયા કોને નહીં અમને નથી ખબર, પણ આ પાણી અમારે પાણી માટે પોલીસનું વર્તન યોગ્ય છે? એક બરાબર નથી, યોગ્ય નથી એમનું વર્તન। બિલકુલ પોલીસ દ્વારા યોગ્ય વર્તન નહીં કરવામાં આવતું હોવાનું પણ જણાવવામાં આવી રહ્યા છે। ત્યારે હજુ પણ કેટલીક મહિલાઓ છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ કે શું કહો છો? જે પ્રકારની જે રીતે મહિલાઓને દ્વારા પોલીસને લઈ અને પોતાના વિસ્તારમાં પાણીની જે પ્રકારની વિકટ પરિસ્થિતિ છે તે લેવાની વાતો કરી રહ્યા છે અને સાથે સાથે મહિલાઓને પોતાના ઘરે લઈ જઈ અને પાણીની ટાંકી બતાવવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે। મહિલાઓ હાજર છે, તેમની સાથે વાત કરીશું। બેન, તમે જે રીતે પાણીની માંગણી માટે લડી રહ્યા છો, પોલીસ દ્વારા આપને અટકાવવામાં આવી રહ્યા છે, શું પરિસ્થિતિ છે? પોલીસ વાળાને એવું છે કે કંઈક લાંબુ ધતિંગ થશે કે આપણે લેડીઝ છે, જેન્ટ્સ હોય, જેન્ટ્સ હોય તો હજી મારામારી પારપીટ થાય, પણ જેન્ટ્સ નથી। બિલકુલ, તો જે રીતે મહિલાઓને ઉચકીને મહિલા પોલીસ દ્વારા લઈ જવામાં આવી રહી છે ત્યારે સ્થાનિકો દ્વારા મહિલા પોલીસની સાથે અથડામણ પણ થઈ રહી છે અને મહિલાને છોડવામાં આવે તે પ્રકારની માંગણી કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે જે પરિસ્થિતિમાંથી સ્થાનિકો પસાર થઈ રહ્યા છે, પાણી માટે તરસી રહ્યા છે, ત્યારે મહિલા પોલીસને પણ સ્થાનિકો દ્વારા ધક્કે ચડાવવામાં આવ્યા છે। જે પ્રકારની વડોદરા શહેરની પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે સ્થાનિકો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે, પાણીની માંગ કરવામાં આવી રહી છે, પાણીની માંગણી કરી રહ્યા છે। ત્યારે મહિલાઓ સાથે જે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે તેને લઈને હવે સ્થાનિકો આકરા મૂડમાં પણ જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા। તો પોલીસે પ્રદર્શનકારી મહિલાઓની અટકાયત કરી અને આ સમગ્ર મામલે હવે મહિલાઓ આકરા પાણીએ છે। સમા વિસ્તારમાં પાણીનો આ કકડાટ તમે કો કયા ગુનામાં તમે ધરપકડ કરી છે, કાં તો મહિલાઓ નીચે ઉતારો જો એમને ગુનો નથી કર્યો તો, અથવા કયો ગુનો કર્યો છે મીડિયાને કહો તમે કયા ગુના હેઠળ ધરપકડ કે અટકાયત કરી છે તમે કહેશો? અરે ભાઈ બોલો તો ખરા, મૌન કેમ થઈ ગયા છો? અમે પૂછી રહ્યા છે, તમે બોલતા કેમ નથી? મૌન રેલીમાં જોડાઈ હતી પોલીસ નહીં, તમારે તો તમે આટલું દબાણ કર્યું છે, ધક્કા મારીને અંદર ઘુસાડ્યા છે રહીશોને, હવે બોલતા નથી તમે? મૌન કેમ છો? તમે બોલશો? કયા ગુનામાં ધરપકડ કરી છે? પોલીસે ભૂલ કરી દીધી। ભૂલ કરી છે શું? તમે ગુનો કર્યો છે? તમે ગુનેગાર છો? તમે ગુનેગાર છો? બોલતા કેમ નથી? જવાબ તો આપો, અમે પૂછી રહ્યા છીએ, તમે શાંત થઈને ઉભા છો? તમે કોઈ ગુનો કર્યો છે? અમે અમારા પીઆઈ સાહેબને તમે એવું કહો કયા કાયદા હેઠળ કાર્યવાહી? પીઆઈ સાહેબને મળો ને તમે કયા ગુનામાં અટકાયત કરી છે? પીઆઈ સાહેબને મળો। ઇન્ચાર્જ તરીકે કોણ આવ્યું છે? પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ છે અમારા એમપી રાઠોડ। ઇન્ચાર્જ તરીકે આ રેલીને અટકાવવા માટે કોણ આવ્યું છે? પોલીસ તરફથી આગેવાની તમે લઈ રહ્યા છો?
પેલો બીમાર છે જો આલાજી છે અને જે વડોદરા પીએ પોલીસના જે સમા વિસ્તારના જે તો પોલીસ આ મામલે કશું પણ બોલવા તૈયાર નથી અને પીઆઈને મળવા માટેની વાત કરી રહ્યા છે, પરંતુ કયા કાયદા હેઠળ તેમણે કાર્યવાહી કરી તેને લઈને કોઈ જવાબ તેઓ નથી આપી રહ્યા. અહીં સ્થાનિક મહિલાઓ ભારે સૂત્રોચ્ચાર સાથે પાણીની સમસ્યાના નિવારણ માટે માંગ કરી રહી હતી, પરંતુ મહિલાઓની અટકાયત કરાય, તેમની સાથે ઝપાઝપી થઈ. એટલું જ નહીં, બળજબરીથી તેમને પોલીસ વાનમાં પણ બેસાડવામાં આવ્યા અને તેને લઈને જ્યારે મીડિયાએ પોલીસને સવાલ પૂછ્યો ત્યારે કયા કાયદા હેઠળ તેમણે આ કાર્યવાહી કરી તેને લઈને તેઓ કશું જ જવાબ આપવા માટે તૈયાર નહોતા. તેમણે મૌન સેવી લીધું હતું.